બાપુ એક સુંદર મજાનો અને જનરલ નોલેજનો પ્રસંગ છે. આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ગણિત શાસ્ત્રની એક અદ્ભુત સંખ્યા વિશે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો અત્યારે 2025નું વર્ષ ચાલે છે અને આ 2025માં 20 અને 25 એવી બે સંખ્યાઓ આવે છે. પરંતુ આ 2025માંથી 25ને આપણે આગળ લઈ લઈએ અને 20ને પાછળ જવા દઈએ તો સંખ્યા બનશે 2520. આ 2520ની સંખ્યા એ ગણિત શાસ્ત્રની અંદર એક અદ્ભુત રહસ્યમય અને અજાયબીઓથી ભરેલી સંખ્યા છે. આ 2520ની સંખ્યાને 1 થી કરી અને 10 સુધીના તમામ અંકો દ્વારા ભાંગી શકાય છે અને એ પણ પૂર્ણ રીતે ખંડિત રીતે નહીં. પછી એ સંખ્યા એકી હોય કે બેકી હોય એને 1 થી 10 સુધી તમામ અંકો દ્વારા ચોક્કસપણે ભાંગી શકાય છે. 2520 ભાંગ્યા 1 બરાબર 2520 જવાબ મળશે. હવે 2520 ભાંગ્યા 2 કરશું એટલે બરાબર આપણે જવાબ મળશે 1260. ત્યારબાદ 2520 ભાંગ્યા 3 કરશું એટલે એનો જવાબ આપણે મળશે 840. 2520 ભાંગ્યા 4 કરશું એટલે એનો જવાબ આપણે મળશે 630. ત્યારબાદ 2520 ભાંગ્યા 5 કરશું એટલે એનો પૂર્ણ જવાબ મળશે 504. અને એ પછી આપણે 2520 ભાંગ્યા 6 કરશું એટલે એનો જવાબ મળશે 420. 2520 ભાંગ્યા 7 કરશું એટલે આપણે ચોખ્ખે ચોખ્ખો જવાબ મળશે 360. ત્યારબાદ 2520 ભાંગ્યા આપણે 8 કરશું એટલે આપણે પૂર્ણ જવાબ મળશે 315. અને એ પછી 2520 ભાંગ્યા 9 કરશું એટલે આપણે ચોખ્ખે ચોખ્ખો જવાબ મળશે 280. અને એ બાદ 2520 ભાંગ્યા 10 કરશું એટલે આપણે પૂર્ણ જવાબ મળશે 252. બાપુ આ જનરલ નોલેજનો પ્રસંગ તમને જાણીને નવાઈ લાગ્યો ને કે આ 2520ની સંખ્યા કેટલી અદ્ભુત છે. પરંતુ હજી એક આમાં રહસ્યમય અજાયબી છુપાયેલી છે. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર 7 વાર છે. 7 વાર ઉપરાંત મહિનાની અંદર 30 તિથિઓ આવે છે અને એ ઉપરાંત એક વર્ષની અંદર 12 મહિના આવે છે. હવે આ 7 વાર મહિનાની 30 તિથિઓ અને વર્ષના 12 મહિનાનો આપણે ગુણાકાર કરશું એટલે કે 7 ગુણ્યા 30 ગુણ્યા 12 બરાબર તમને જવાબ મળશે. એ અદ્ભુત જવાબ મળશે અને એ જવાબ હશે 2520. બાપુ આ ગણિત શાસ્ત્રની અંદર આ 2520ની આ અદ્ભુત અને રહસ્યથી ભરેલી આ સંખ્યાની શોધ આપણા એક ભારતીય કરી હતી અને આ ભારતીયનું નામ હતું રામાનુજ. આ ગણિત શાસ્ત્રના જનરલ નોલેજનો પ્રસંગ તમને સમજાણો હોય તો વંદન. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.